નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સદ્દન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચની યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપીને મુંબઈની ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી દ્વારા દુષ્કર્મ આચરવાની સાથે સાથે ધાકધમકી આપવાની ફરિયાદ લઈને પોલીસે ટ્રસ્ટીની આજે ધરપકડ કરી હતી. જોકે આ અંગે ટ્રસ્ટીએ નિકાહનામું પોલીસ સમક્ષ રજૂ કર્યું હોવાથી હવે પોલીસે આ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. ભરૂચ મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ભરૂચની 22 વર્ષીય યુવતીએ મુંબઈ સ્થિત એક ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે યુવતીને ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની સુવિધા આપવાની વાત કરી મુંબઈ લઈ જવામાં આવી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અભ્યાસ દરમિયાન આરોપી યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં વધુમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુવતીના ફોટોગ્રાફ વાયરલ કરવાની જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સમગ્ર મામલે ભરૂચ મહિલા પોલીસ મથકે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ કેસની તપાસ ચાલુ છે. આ દિશામાં વધુ તપાસ કરી પુરાવા એકત્ર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી. ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી. તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી. ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી. આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ઝઘડિયા ડિવિઝનમાં આવતા 6 જેટલા પોલીસ મથકમાં હમણાં સુધી 51 ગુનામાં ઝડપાયેલા 36 લાખ ઉપરાંતના વિદેશી દારૂ પર રોલર ફેરવીને દારૂનો નાશ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો. ઝઘડિયા જેડીસી વિસ્તારમાં અધિકારીઓની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી. મળતી માહિતી મુજબ કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલી 14,092 નાની મોટી વિદેશી દારૂ, દેશી દારૂ અને બીયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹36,27,970 હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝઘડિયા એસપી અજયકુમાર મીણા, ઝઘડિયા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને જપ્ત કરાયેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય એએસપી સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે નિકાલ કરવામાં આવ્યો છે. અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજે નિકાલ કરવામાં આવ્યો છે. આજ રોજ ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર જ 10 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટનાને લઈને સ્થાનિક રહીશો દ્વારા આ રસ્તો હાલમાં જ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે.
ભરૂચના જૂના બજાર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે રસ્તો અચાનક ધસી પડતા અંદાજે 5 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. ભૂવો પડતા વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. સલામતીના ભાગરૂપે પોલીસે અને નગરપાલિકાએ સ્થળ પર બેરિકેડિંગ કરી અવરજવર પર નિયંત્રણ મૂક્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ દરમિયાન રસ્તો ધસી પડવાની ઘટનાએ વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલ ઉભા કર્યા છે. લોકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ટીમ તાત્કાલિક પહોંચી અને ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાસેની નહેરમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો કરીને આ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. અંકલેશ્વરમાં નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. માહિતી મળતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચ્યો. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં નવજાત શિશુ મળી આવવાની આ ચોથી ઘટના છે. અગાઉ હંસોટના રાયમા ગામ નજીક, બોરભાઠા બેટ ગામ નજીક, સંજાલી ગામ નજીક તેમજ ભરૂચ શહેરમાંથી પણ નવજાત શિશુ મળી આવવાના બનાવો સામે આવી ચૂક્યા છે. પોલીસે તપાસ તેજ કરી જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ ઝીલી પડતા જ હવે ઢોરોએ પાલિકા કચેરી સામે જ અડ્ડો જમાવી દેતા વાહન ચાલકોને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી. નગરપાલિકાની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળી રહી છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે જવાબદાર પાલિકા તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્ય કરે છે. અંકલેશ્વરમાં કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરંપરાગત રીતે મહાપ્રસાદ તેમજ વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને ભક્તોએ સંત ગુરુ ચરણદાસજીની પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. વિશેષ પૂજા અર્ચના કરી સંત ગુરુ ચરણદાસજીના આશીર્વાદ મેળવી તેમનું સાલ ઉઠાડી સન્માન કર્યું. આ પાવન અવસરે નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ સંડાડિયા, શહેર તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા બહુ અનંત ગણવામાં આવ્યો છે અને ગુરુ વગર આ જીવનો મુક્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ શરણમાં જીવ જતો નથી ત્યાં સુધી એની મુક્તિ થતી નથી. ગુરુનો બહુ 3 લોક 9 ખંડ में गुरु से बड़ा न कोई करता न કરી શકે ગુરુ કહે તો હોય. મહાપુરુષો રામ કૃષ્ણ જેવાને પણ ગુરુની શરણમાં જવું પડ્યું. રામ કૃષ્ણ સે કો બડા હું તો ગુરુ 3 લોક કે વેદ ઘડી ગુરુ આગે હતી. બધાને ગુરુના શરણમાં જઈને અને જ્ઞાન લઈને ગુ માને અંધકાર ને રૂ માને પ્રકાશ. ગુરુ આપણા જીવનમાં પ્રકાશ કરી આપણા અંદરમાં જે નાના પ્રકારનો અંધકાર છે એને દૂર કરી ગુરુ જ્ઞાનરૂપી દીપક આપણા અંદરમાં પ્રગટ કરે છે અને આપણને મુક્તિને ગતિને પ્રાપ્ત કરાવે છે. એવું આ સદગુરુ કબીર સાહેબ ગુરુ ગોવિંદ દોનો ખડે દોનો किसको लागू पाए बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बताए गुरु અને સદગુરુ અને ભગવાન જો સાથે હોય તો કબીર સાહેબ કે મેં પગે કોને લાગુ પહેલાં મેં મારા ગુરુને લાગુ. કારણ કે ગુરુ આપણને એ માર્ગ દેખાડે છે અને એના થકી આપણે પરમાત્માની અનુભૂતિ કરીએ છીએ જીવનમાં. તો એટલા માટે ગુરુનો મહિમા બહુ અપરંપાર છે. આ સંસારની અંદરમાં અનેક જીવો જે આજે ગુરુ પૂર્ણિમાનો બહુ મહિમા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ભક્તો પોતાના ગુરુની પાસે જઈને બંદગી ભરતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે અને પોતાના જીવનને ધન્ય બનાવતા હોય. ગુરુનો માર્ગ આપણે પોતાના જીવનમાં ઉતારતા હોય છે, ઉતારીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. ઝઘડિયા તાલુકાના રણપુરા ગામેથી રેડિયાપાડાના ચિકદા સુધીની રૂટ પર નવી એસટી બસનો પ્રારંભ થતા ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી બતાવી બસને રવાના કરવામાં આવી હતી. ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં જાહેર પરિવહનની સુવિધા વધુ મજબૂત બને તે માટે ઝઘડિયાથી રાણીપુરા અને ઝઘડિયાથી ચિકદા રૂટ ઉપર નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રીતેશ વસાવાએ બસોને લીલી ઝંડી બતાવી આ નવી સેવાની શરૂઆત કરાવી. નવી બસ સેવા શરૂ થતાં રાણીપુરા અને ચિકદા સહિત આસપાસના ગામોના મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને શાળા અને કોલેજોમાં અભ્યાસ માટે રોજબરોજ અવર કરતા વિદ્યાર્થીઓને હવે સમયસર અને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે. નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુસાફરોએ આ નિર્ણયને આવકારી જાહેર પરિવહનની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સંબંધિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા ડેપોની અંદર ગુજરાત સરકાર
દ્વારા આજે અમે 2 બસો સ્કૂલના બાળકો માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એની અંદર ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, ડેપોના મેનેજર, સ્કૂલના બાળકો, આજુબાજુ વિસ્તારના સરપંચો અને અધિકારીગણમાં ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર ઊંડાણ વિસ્તારની અંદર જે સ્કૂલના બાળકોને જવા આવવાની તકલીફ પડતી હતી એના માટે સરકારશ્રીએ અમને આજે બસો અમને ફાળવી આપી છે અને આજે ઝઘડિયા ડેપોની અંદરથી આ બસો અમે અહીંથી રવાના કરી છે. એ બદલ અમે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js Developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે ભાતીજી મહારાજ મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના જૂના દેવા ગામના ભાટીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરંપરાગત રીતે મહાપ્રસાદ તેમજ વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને ભક્તોએ મહંત હરિચરણદાસજી મહારાજનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાળિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. ભારતીય પરંપરા મુજબ આ દિવસ ગુરુ પ્રત્યે આદર સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન અવસર માનવામાં આવે છે. માન્યતા અનુસાર આજના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેના કારણે ગુરુ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ, કબીર આશ્રમ તેમજ જૂના દીવા ભાતીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભક્તોએ પોતાના ગુરુનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના, ભજન કીર્તન, સંતવાણી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ કાર્યક્રમમાં હાજરી આપીને આશીર્વાદ મેળવ્યા. કાર્યક્રમમાં અંકલેશ્વર રાજકીય આગેવાનો સહિત વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. જય શ્રી રામ. આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારત દેશને વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમા મનાવે છે, ત્યારે ગુરુ પૂર્ણિમા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર દિવ્ય અને ભવ્યથી ઉજવાઈ રહ્યો છે. ગુરુ પૂર્ણિમાની હાર્દિક બધાને શુભકામના. ભગવાન સદગુરુદેવ ભગવાન અંધકારમાંથી પ્રકાશ તરફ દોરે એવી શુભકામના. આપ સૌને જય શ્રી રામ.
જય ગુરુદેવ. આજનો દિવસ એટલે ગુરુ શિષ્યનો દિવસ, એટલે આજે ગુરુ પૂર્ણિમા કહે છે. ગુરુ શબ્દની વ્યાખ્યા પણ ખૂબ સુંદર છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. જે જીવનની અંદર જે અંધકાર છે એને દૂર કરનારો જે ગુરુ છે, ત્યારે પ્રથમ ગુરુ એ જનતા કહેવાય, માતા, અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે, એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કળા જેને શીખી છે, એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું. આમોદ તાલુકામાં વીજ કરંટથી જીવ ગુમાવનાર કાર્તિક પટેલના પરિવારજનોને સરકાર તરફથી 4 લાખની સહાય ચૂકવણી કરવામાં આવી હતી, જેને ધારાસભ્યના હસ્તે આ ચૂકવણી કરવામાં આવી હતી. આમોદ ખાતે કરંટ લાગવાથી મૃત્યુ પામેલા યુવાન કાર્તિક પટેલના પરિવારને સરકાર તરફથી ₹4 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નોના પરિણામે આ સહાય પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી. મૃતક કાર્તિક પટેલની માતાને સરકાર દ્વારા મંજૂર કરાયેલી સહાય અર્પણ કરવામાં આવી, તેમજ પરિવારના બંને બાળકોના નામે જમા કરાયેલી સહાયની બેંક પાસબુક પણ પરિવારને સોંપવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કૈલાસબેન મહેશભાઈ પટેલ. મારા કાર્તિકને કરંટ લાગેલો, એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે. કેટલા રૂપિયાની સહાય તમારા? 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારે પૈસા મળશે. હજુ અંકલેશ્વરની SVEMI સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામનગર સ્થિત SVEM ગુજરાતી માધ્યમ શાળામાં ગુરુ પૂર્ણિમા તથા ગૌરી વ્રત ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ફ્રૂટ ડેકોરેશન, ટોપલી શણગાર, ફૂલોની રંગોળી, તોરણ મેકિંગ, હેરસ્ટાઇલ અને કાર્ડ મેકિંગ સહિતની વિવિધ સ્પર્ધા યોજાઈ. ધોરણ 3ની વિદ્યાર્થીનીઓએ ગૌરી વ્રતના મહાત્મ્યને રજૂ કરતું અભિનય ગીત, જ્યારે ધોરણ 6ની વિદ્યાર્થીઓએ ગુરુ ભક્તિ દર્શાવતું અભિનય ગીત રજૂ કર્યું. ધોરણ 6ના વિદ્યાર્થીઓએ ગુરુ ભક્તિ આધારિત નાટક પણ રજૂ કર્યું. શિક્ષક તુષારભાઈએ ગુરુ પૂર્ણિમાના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમ આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ શિક્ષકોના સહયોગથી યોજાયો હતો. ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો. વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ વાહિદ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુવંદના ગુંજ્યા. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, આગેવાન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. સનાતન ધર્મનો પરિવાર અહીંયા ભરૂચ રજનીગંધા સોસાયટી મુકામે સ્વયંભૂ ઉઘડાયો છે. સ્વયંભૂ ઉઘડાવવો જોઈએ, પોતાના દેહનું કલ્યાણ કરવું જોઈએ, પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સદગુરુના ચરણે નમીને, શીશ નમાવીને એમને પ્રાર્થના કરતા જઈને આપણે આગળ વધવાનું છે. ગુરુ મહારાજને, મણી બાબાને, હરિયાબા માતાને, સીતાબા માતાને, ગોપાબેનને તમામ સાથે નમન કરું છું અને વિનંતી કરું છું કે આ ગુરુ પૂર્ણિમાના અવસર પર જે પણ ભાઈઓ બહેનો આવ્યા છે ને નથી પણ આવ્યા, એ બધાને તમે આશીર્વાદ આપતા રહેજો, સદબુદ્ધિ આપજો, સારા વિચારો આપજો, સારા ગુણો આપજો. ને દિન પ્રતિદિન આપણો સનાતન ધર્મ પરિવાર આગળ ને આગળ વધતો જાય, ને વધે છે, ને વધતો જાય છે. તો આપણે પણ હજુ વધારવા માટેની કોશિશ. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. ભરૂચમાં, રાજ્યમાં અને સમગ્ર દેશમાં આપણી આ હજારો વર્ષની પરંપરાનું આજે નિર્વહન થઈ રહ્યું છે. આજે સત્ય સનાતન ધર્મ પરિવારના વડા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં હજારો સંખ્યામાં ભક્તો એ અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી પ્રાર્થના સાથે સોમદાસ બાપુજીને વંદન કરીએ છીએ. ભરૂચમાં આજે પોલીસ કર્મીઓની
બદનામી મામલે ધારાસભ્ય ચિત્ર વસાવાને કોર્ટમાં હાજર રહેવાનું હતું, પરંતુ કોર્ટમાં રજા હોવાથી હવે નવી તારીખ આપવામાં આવી છે. વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ભોગવી રહેલા આમ આદમી પાર્ટી અને ઝઘડિયાના ધારાસભ્ય ચેતર વસાવાને આજે ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે તેડું મોકલવામાં આવ્યું. જો કે કોર્ટ રજા પર હોવાથી તેઓ આજે કોર્ટમાં હાજર રહ્યા નહોતા અને કેસમાં કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. આ કેસ જુલાઈ 2024 દરમિયાન કરવામાં આવેલી એક ટિપ્પણી સાથે સંબંધિત છે. આક્ષેપ છે કે ચેતર વસાવાએ સમગ્ર ગુજરાત પોલીસ દારૂનું વેચાણ કરતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસકર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની અગાઉની સુનાવણી 23 જૂન 2026ના રોજ રાખવામાં આવી હતી. જો કે નોટિસની યોગ્ય બજાવણી ન થઈ હોવાનું કોર્ટના ધ્યાન પર આવતા સુનાવણી મોકૂફ રાખી 29 જુલાઈની નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે આજે પણ કોર્ટમાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી. હવે આ કેસની આગામી સુનાવણી માટેની નવી તારીખ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. આસોડ તાલુકાના ખરજ ગામ ખાતે દત્તાત્રેય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાત્રેય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો. સમગ્ર આશ્રમ ગુરુ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા. ગુરુચરણોમાં વંદના અર્પણ કરી દત્તાત્રેય આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું કે ગુરુનું સાનિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુ પૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દીક્ષા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુ કૃપાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.